સુરતમાં વી નર્મદ સાઉથ ગુજરાત ખાતે એબીવીપીએ વિરોધ કર્યો હતો અને વી નર્મદ સાઉથ ગુજરાત સલંગન હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન હાલાકી ગુણવત્તાનું એબીવીપીનો આરોપ છે। અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસની ફી 2000 હતી, જે વધારી 2400 કરી દેવામાં આવી હતી, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી 1700 હતી, જે વધારીને 2400 કરી દેવામાં આવી છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સલંગન હોસ્ટેલમાં આપવામાં આવતું ભોજન હલકી ગુણવત્તાનું એબીવીપીનો આરોપ છે। અગાઉ બોયઝ હોસ્ટેલમાં મેસની ફી 2000 હતી, જે વધારી 2400 કરી દેવામાં આવી છે, જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી 1700 હતી, જે વધારીને 2400 કરી દેવામાં આવી છે। નવા ટેન્ડર બાદ મેસ ફીમાં વધારો કરવામાં આવ્યો છે। ફી વધુ લેવા છતાં ભોજન હલકી ગુણવત્તાનું પીરસવામાં આવતું હોવાનો આક્ષેપ છે, જે મુદ્દે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઓફિસ બહાર ધરણા અને વિદ્યાર્થીઓને એબીવીપીના કાર્યકરોએ બોલાવી રામધૂન। નમસ્તે, કૃતિક પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યક્ષની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની સમસ્યાઓને લઈને રજિસ્ટર સાહેબને 10 દિવસ અગાઉ કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ રજિસ્ટર સાહેબ દ્વારા એનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં। વીસી સાહેબ દ્વારા એનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને દરેક વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ આજે અહીંયા આંદોલન કરવા માટે એકઠા થયા છે અને વિદ્યાર્થીઓને નીચલી ગુણવત્તાનો ખાવાનું આપવામાં આવે છે, જેમાંથી ઇયરો નીકળે છે। ઘણા બધા વિદ્યાર્થીઓ તમે એક દિવસે સાંજે બીમાર થઈ જાય છે, તો આ રીતનું જમવાનું યુનિવર્સિટીમાં આપવામાં આવે છે, જેને લઈને દરેક વિદ્યાર્થીઓ એકઠા થયા છે અને અમે લેખિતમાં એકવાર રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા કે આ કોન્ટ્રાક્ટને રદ કરવામાં આવે, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ જાતનો પગલા લેવામાં આવ્યા નથી અને આજે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હલીશું નહીં, અહીંયા જ બેસી રહેશું અને પોતાના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવીને જ રહેશું। અહીંયા ફક્ત ને ફક્ત યુનિવર્સિટી પ્રશાસનને એ કોન્ટ્રાક્ટરોની ચિંતા છે, અહીંયાના કર્મચારીની ચિંતા છે, પરંતુ જેના થકી યુનિવર્સિટી ચાલે છે એવા વિદ્યાર્થીઓની જરાક ચિંતા નથી યુનિવર્સિટીને, તો એમને એ ચિંતા કરવી પડશે। ત્યાં સુધી વિદ્યાર્થી અહીંયા જ બેસી રહેશે અને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન લાવીને રહેશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।